પારડી શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ધાર્મિક ડેકોરેશન તૈયાર કરતા ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી। બ્રહ્મદેવ મંડળ દ્વારા બદ્રીનાથની પ્રતિકૃતિ તૈયાર કરતા દમણ ડીઆઈજી પારડીના પીઆઈ સહિત ભક્તોએ દર્શન કર્યા। પારડી શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના સાથે વિવિધ મનમોહક ડેકોરેશન તૈયાર કરતા ભક્તો બાપાના દર્શન સાથે ડેકોરેશન નિહાળી આનંદ અનુભવે છે। વિવિધ ગણેશ મંડળોમાં ધાર્મિક ડેકોરેશન યુવાનો દ્વારા તૈયાર કરતા રાત્રિના ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડે છે। પારડી જૂની મામલતદાર પાસે બ્રહ્મદેવ મંડળ દ્વારા 4 ધામમાંથી એક ધામ બદ્રીનાથ ધામની ડેકોરેશન સાથે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। ગત વર્ષે કેદારનાથ ધામ બનાવ્યું હતું અને આ વર્ષે બદ્રીનાથ ધામની પ્રતિકૃતિ તૈયાર કરતા ભક્તો બદ્રીનાથમાં હોવાની અનુભૂતિ થઈ હોવાનું જણાવી રહ્યા છે। અહીં દમણના ડીઆઈજી અમિત શર્માના પરિવાર અને પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી સહિત ભક્તોએ શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા। हाँ, અમે આ પારડી શહેરમાં ગણપતિની સ્થાપના બદ્રીનાથ મંદિરના રૂપમાં કરેલી છે। ત્યાં દર્શન માટે આવેલા છે અને ખૂબ સરસ આમ આયોજન કરેલું છે। સેમ આપણને એવી અનુભૂતિ થાય કે આપણે બદ્રીનાથમાં જે 4 ધામ યાત્રામાંનું એક છે તે ત્યાં બદ્રીનાથમાં ફરતા હોય એવી રીતનું આપણને દર્શન અને ખૂબ સારી અનુભૂતિ આપણને પવિત્ર અનુભૂતિ થાય છે। અહીંયા ખૂબ લાંબી લાઈનો જોવા મળે છે। ખાસ કરીને જેમ જેમ લેટ થતું જાય સાંજના સમય પછીથી અહીંયા ખૂબ લાઈનો અહીંયા દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો દર્શન કરવા માટે ખૂબ સારી સંખ્યામાં આવી રહેલા છે અને આજુબાજુના પારડી શહેરના ગામડાઓમાંથી પણ ભાવિક ભક્તો અહીંયા આવી રહેલા છે। આ આપણા પારડી શહેરનું બ્રહ્મદેવ મંડળ છે અને એમણે ગયા વર્ષે ખૂબ સરસ કેદારનાથ ધામમાં ગણપતિની સ્થાપના કરી હતી અને આ વર્ષે બદ્રીનાથ ધામમાં સ્થાપના ગણપતિની કરી છે, જે ખરેખર એક ભાવિક ભક્તો માટે દિવ્ય અનુભૂતિ કરાવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।